સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે, જેમાં વડોદરામાં પૂરની પરિસ્થિતિની જોવા મળી છે અને જેના કારણે પૂરને કારણે પરિસ્થિતિ ગંભીર જોવા મળી. સુરત મનપા તંત્ર મદદરૂપ થવા માટે આગળ આવ્યું છે. આ સાથે જ ટીમ સુરતથી વડોદરા જવા માટે પણ રવાના થઈ છે. આરોગ્ય ટેકનિકલ વિભાગની ટીમ રાત્રે રવાના થઈ, જેમાં મશીનરી તથા સામગ્રી સાથે ટીમ રવાના થઈ છે. રેસ્ક્યુ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તો વડોદરામાં વિશ્વામિત્રી પૂરના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સુરત મનપા તંત્ર મદદરૂપ થવા માટે આગળ આવ્યું છે. તો આ સાથે ગઈકાલે સાંજે ફાયરની ટીમ મશીનરી સાથે રવાના થઈ હતી. વડોદરામાં પૂરના કારણે પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે, જેના કારણે રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ટીમ સુરતથી વડોદરા જવા માટે રવાના થઈ છે. મશીનરી તથા સામગ્રી સાથે ટીમ રવાના થઈ રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવશે. રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો વડોદરામાં પણ પૂરને કારણે પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે. તો સુરત મનપા તંત્ર મદદરૂપ થવા માટે આગળ જોવા મળ્યું છે, જેના કારણે ટીમ સુરતથી વડોદરા જવા માટે રવાના થઈ છે. તો આરોગ્ય તેમજ ટેકનિકલ વિભાગની ટીમ રાત્રે રવાના થઈ, મશીનરી તથા સામગ્રી સાથે લઈ અને ટીમ રવાના થઈ છે. રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવશે. તો વડોદરામાં વિશ્વામિત્રી પૂરના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જળપરાળ જેવી સ્થિતિ જોવા મળી છે.